गुजरात के वडोदरा में अवैध निर्माण को हटाने की कार्यवाही की गई। इस मौके पर पुलिस और लोगों के बीच हंगामा देखा गया। वडोदरा शहर के खोडियार नगर इलाके में कॉरपोरेशन ने आज एक अहम कार्यवाही करते हुए रिजर्व प्लॉट पर बने अवैध मकानों और दुकानों को हटाया। वडोदरा के खोडियार नगर क्षेत्र में कॉरपोरेशन के वाणिज्यिक उपयोग के लिए आरक्षित एक प्लॉट पर अवैध रूप से बनाए गए 7 मकान और 6 दुकानें आज कार्यवाही के दौरान हटा दी गई। कॉरपोरेशन को इस अवैध कब्जे की शिकायतें प्राप्त हुई थी, जिसके बाद संबंधित अतिक्रमणकारियों को लिखित नोटिस दिया गया था। इसके साथ ही 2 बार मौखिक रूप से भी उन्हें स्थान खाली करने के निर्देश दिए गए थे। कई बार चेतावनी देने के बावजूद अतिक्रमण नहीं हटाया गया, तो आज अतिक्रमण विभाग की टीम द्वारा ये कार्यवाही की गई। इस मौके पर लोगों और पुलिस के बीच में भी काफी हंगामा देखा गया। मैं जे टाइमे दुकान लीधी ते टाइमे એવું કહીને આપી છે કે એગ્રીકલ્ચરની જમીન છે, કોર્પોરેશન ધારે તો બી તોડી ના શકે। એગ્રીકલ્ચરની જમીનમાં બાંધકામ નથી, આપણે ખાલી બાંધકામ કરવું એટલું કાચું છે। પરંતુ દુકાન લીધા પછી 1.5-2 મહિના પછી જ્યારે બીજી નોટિસ આવી ત્યારે ખબર પડી કે દુકાન લેતા પહેલા બી નોટિસ આવી ગઈ છે અને ગવર્મેન્ટના કબજા હેઠળની જગ્યા અમને વેચાણમાં આપેલી છે અને 3 વર્ષ સુધી નોટિસો આવી અને ફાઇનલ નોટિસ કાલે આવીને કહીને ગયા કે સ્વેચ્છાએ તમે તમારું બધું હટાવી લેજો। તમે એક નિયમની દ્રષ્ટિએ જે ખોટું છે એ ખોટું છે, એમનું માન રાખી ગવર્મેન્ટનું ને અમે અમારી જે દુકાનના શટર હતા, પતરા હતા, પાઇપ હતા એ અમે કાલે સવારે 7 વાગ્યાથી ખોલવાનું ચાલુ કરી દીધું છે। અમારી માંગ તો સાહેબ શું કરવું છે, અમે ખોટી જગ્યામાં અમને આ લોકોએ છેતરપિંડી કરીને દુકાન આપી છે। અમે ગવર્મેન્ટને બી કશું કહી ના શકીએ, કોર્પોરેશન તો એમ જ કહે કે આ તો અમારી જગ્યામાં છે, ઉપર એ કહીએ કમાઈ ઉપરથી ભાડું વસૂલે। આજે વહીવટી વોર્ડ નંબર 4 માં PP 107 કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે વાણિજ્ય વિકાસ હેતુનો, એમાં ગેરકાયદેસર દુકાનો બનાવેલી છે અને મકાનો બનાવેલા છે, એને દૂર કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી। સયાજીપુરા ખોડિયાર નગરની અંદર ડીમાર્ટ લીધેલા